हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में આપણે 1 થી 50 जिला जीके एमसीक्यू લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો મિત્રો દરરોજ જે છે આપણે નવા સિલેબસ મુજબ આવા 50 जिला जीके एमसीक्यू અને મિત્રો 200 માર્કના મોડેલ પેપર પણ જે છે લઈને આવ્યા છીએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જે છે મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડિયો તમને જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં જાહેર થયેલા ધ્યેયો બાબતે સાચા વિધાનો જણાવો। મિત્રો અહીંયા આપણને જે છે એ બે વિધાનો આપેલા છે, જોવાના છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જે છે પ્રથમ અધિવેશનમાં જે છે જાહેર થયેલા ધ્યેયો, બરાબર, એના વિશે બે વિધાનો આપેલા છે, એ જોવાના છે, બરાબર। જોઈએ આપણે। અંગ્રેજ સરકાર વિરુદ્ધ અહિંસક રાજકીય ચળવળની શરૂઆત, રાષ્ટ્રવાદી રાજકીય કાર્યકરો વચ્ચે જે છે મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપવું। શું આવશે? બંને વિધાનો સાચા આપેલા છે, બરાબર। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જે છે પ્રથમ અધિવેશનમાં જાહેર થયેલા ધ્યેયો બાબતે જે છે મિત્રો બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે। વાત કરીએ રાષ્ટ્રીયવાદી જે છે રાજકીય કાર્યકરો વચ્ચે જે છે મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપવું, રાષ્ટ્રીય એકતાની ભાવનાનો જે છે વિકાસ અને સુગઠન, દેશમાં જનતાની જે છે તાલીમ અને સંગઠન, બરાબર, આ બધી બાબતોનો એમાં સંગ્રહ થાય છે, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, ભાવનગર રાજ્યનું જોડાણ ભારત સંઘ સાથે ક્યારે કરવામાં આવ્યું હતું? મિત્રો ભાવનગર રાજ્યનું જોડાણ જે છે એ ભારત સંઘ સાથે ક્યારે કરવામાં આવ્યું હતું? ક્યારે આવશે રાઈટ આન્સર? 15 જાન્યુઆરી 1948 આવશે, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, ભાવનગર રાજ્યનું જોડાણ જે છે ભારત સંઘ સાથે ક્યારે? તો 15 જાન્યુઆરી 1948 જે છે એ જોડાણ કરવામાં આવેલું હતું, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગોળમેજી પરિષદના સંદર્ભે નીચેના અયોગ્ય વિધાનો જણાવો। ગોળમેજી પરિષદના સંદર્ભે મિત્રો આપણને જે છે એ વિધાનો આપેલા છે, જોવાના છે। ખોટું વિધાન એક જણાવવાનું છે, બરાબર। જોઈએ આપણે। ગાંધીજીએ બીજી પરિષદમાં ભાગ લીધો હતો। ગાંધીજી ભાગ લેવા જતા હતા ત્યારે ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો ઝેરનો પી લેજો કવિતા ગાઈ હતી। બીજી ગોળમેજી પરિષદ નિષ્ફળ જાય છે, ગાંધીજીએ ત્રીજી પરિષદમાં ભાગ લીધો હતો। મિત્રો એક વિધાન આપણને અહીંયા ખોટું આપેલું છે, એ જોવાનું છે। જોઈએ આપણે। ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો, બરાબર, આ વિધાન સાચું આપેલું છે। ગાંધીજીએ બીજી પરિષદમાં ભાગ લીધો હતો એ વિધાન જે છે એ સાચું આપેલું છે। ત્યારબાદનું વિધાન જોઈએ, ગાંધીજી ભાગ લેવા જતા હતા ત્યારે ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો ઝેરનો પી લેજો કવિતા ગાઈ હતી। મિત્રો આ વિધાન પણ આપણને સાચું આપેલું છે, બીજું વિધાન પણ જે છે એ સાચું આપેલું છે। ત્યારબાદ ત્રીજું વિધાન જોઈએ, બીજી ગોળમેજી પરિષદ નિષ્ફળ જાય છે। મિત્રો આ વિધાન પણ આપણને સાચું આપેલું છે, બીજી ગોળમેજી પરિષદ જે છે ને એ નિષ્ફળ જાય છે, એ વિધાન પણ આપણને સાચું જ આપેલું છે। ત્યારબાદ વાત કરીએ ચોથું વિધાન, ગાંધીજીએ ત્રીજી પરિષદમાં ભાગ લીધો તો મિત્રો આ વિધાન જે છે ને ખોટું આપેલું છે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે। ગાંધીજીએ જે છે એ ત્રીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો, આ વિધાન આપણને ખોટું આપેલું છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાલ ચિતરિયા ચળવળના મુખ્ય નેતા કોણ હતા? પાલ ચિતરિયા મતલબ પાલ દઢવાઉ, બરાબર, એના મુખ્ય જે છે એ નેતા કોણ હતા? પાલ દઢવાઉ જે છે ચળવળ એના મુખ્ય નેતા નીચેનામાંથી કોણ હતા? મોતીલાલ તેજાવત હતા, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। પાલ ચિતરિયા જે છે ચળવળ એના મુખ્ય નેતા કોણ? તો મોતીલાલ તેજાવત જે છે આ પાલ દઢવાઉ જે છે એના મુખ્ય નેતા હતા, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, જો લોકસભામાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરનું સ્થાન રિક્ત હોય તેવા સંજોગોમાં સ્પીકરની ફરજ કોણ બજાવશે? મિત્રો જો લોકસભામાં જે છે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરનું સ્થાન રિક્ત હોય તેવા સંજોગોમાં સ્પીકરની ફરજ જે છે એ કોણ બજાવશે? કોણ આવશે મિત્રો રાઈટ આન્સર? ગૃહના એવા સભ્ય જેની નિમણૂક રાષ્ટ્રપતિ કરે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। જો લોકસભામાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરનું જે છે સ્થાન રિક્ત હોય તેવા સંજોગોમાં સ્પીકરની ફરજ કોણ? તો ગૃહના એવા સભ્ય જેની નિમણૂક રાષ્ટ્રપતિ કરે એ જે છે એ ફરજ બજાવશે, ખાસ યાદ રાખજો। મિત્રો અનુચ્છેદ 95 અધ્યક્ષના જે છે હોદ્દાની ફરજો બજાવવાની અથવા અધ્યક્ષ તરીકે કાર્ય કરવાની ઉપાધ્યક્ષ અથવા બીજા વ્યક્તિની સત્તા, બરાબર, એના વિશે જણાવેલું છે। અનુચ્છેદ 95 મુજબ જે છે અધ્યક્ષનું પદ ખાલી પડે ત્યારે જે છે ઉપાધ્યક્ષ અધ્યક્ષ તરીકે જે છે કાર્ય કરશે અને ઉપાધ્યક્ષનું પદ પણ ખાલી હોય ત્યારે રાષ્ટ્રપતિ તે હેતુ માટે જે છે નિયુક્ત કરે તે વ્યક્તિ લોકસભાના અધ્યક્ષ તરીકે ફરજ બજાવશે। આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો, અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સાચા વિધાનો જણાવો। ગુજરાતમાં સાચા વિધાનો મતલબ અહીંયા ગુજરાતના જે છે સંદર્ભમાં વિધાનો આપેલા છે, એ સાચા વિધાનો જણાવો, બરાબર। આ નહીં લખીએ તો પણ ચાલશે, સાચા વિધાનો જણાવો। 1857ની ક્રાંતિની શરૂઆત અમદાવાદમાં થઈ હતી। આણંદના મુખી ગરબડદાસને કાળા પાણીની સજા કરવામાં આવી હતી।
વીર સાવરકરે 1857 ભારતનું પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ લખ્યું? શું આવશે મિત્રો? તમામ વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. 1857ની ક્રાંતિની શરૂઆત જે છે અમદાવાદમાં થઈ હતી, સાચું વિધાન છે. અને આણંદના મુખી ગરબડદાસને જે છે એ કાળા પાણીની સજા કરવામાં આવી હતી, એ વિધાન પણ આપણને સાચું આપેલું છે. અને વીર સાવરકરે જે છે 1857 ભારતનું પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ આ પુસ્તક લખ્યું હતું, બરાબર, આપણે સૌ જાણીએ છીએ. આ વિધાન પણ સાચું આપેલું છે, મતલબ ત્રણેય વિધાનો આપણને જે છે અહીંયા સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો. આપણે છેલ્લે જે છે એક લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા તરીકે કોને ઓળખવામાં આવે છે? મિત્રો ગુજરાતમાં જે છે સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા તરીકે જે છે એ નીચેનામાંથી કોણ ઓળખાય છે? કોણ આવશે? અરવિંદ ઘોષ આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. મિત્રો અહીંયા ખાસ જ રાખજો, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા તરીકે કોણ? તો અરવિંદ ઘોષ જે છે એ સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા તરીકે ઓળખાતા વ્યક્તિ છે, ખાસ જ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચેના પૈકી કઈ કઠપૂતળીમાં સૌથી ભારે અને મોટી કઠપૂતળી જોવા મળે છે? નીચેનામાંથી મિત્રો કઈ કઠપૂતળીમાં જે છે એ સૌથી ભારે અને મોટી કઠપૂતળી જે છે એ જોવા મળે છે? કઈ આવશે રાઈટ આન્સર મિત્રો? બોમ્બાલટમ આવશે, બરાબર. બોમ્બાલટમ જે છે કઠપૂતળી સૌથી ભારે અને મોટી કઠપૂતળી જોવા મળે છે, ખાસ જ રાખજો. 4 ફૂટની હાઇટ ધરાવે છે અને 10 કિલો વજન ધરાવે છે, ખાસ જ રાખીશું. કઠપૂતળી જે છે એ 4 ફૂટની હાઇટ અને 10 કિલો વજન ધરાવે છે, બોમ્બાલટમ કઠપૂતળી, બરાબર. આખા ભારતની અંદર સૌથી મોટી કઠપૂતળી છે. અને ખાસ જ રાખજો, અહીંયા મિત્રો આપણને કુંધેય આપેલું છે. કુંધેય જે છે ને, કુંધેય, એવો પ્રશ્ન પૂછાય કે કુંધેય જે છે એ કલા, તે કઠપૂતળી કલા જે છે કયા રાજ્યની છે? તો શું આવશે મિત્રો રાઈટ આન્સર? ઓડિશાની છે, બરાબર. કુંધેય જે છે ઓડિશાની છે. અહીંયા આપણને બોમ્બાલટમ આપેલું છે. બોમ્બાલટમ જે છે તમિલનાડુમાં આવશે. અહીંયા આપણને ગોમ્બે અટ્ટા આપેલું છે, બરાબર. ગોમ્બે અટ્ટા, આ ગોમ્બે અટ્ટા જે છે ને એ કર્ણાટકમાં આવશે અને પવાકોથુ જે છે કેરળમાં આવશે. એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત મેરીટાઈમ બોર્ડના સંદર્ભમાં સાચા વિધાનો જણાવો. ગુજરાત મેરીટાઈમ બોર્ડના સંદર્ભમાં જે છે આપણને અહીંયા વિધાનો આપેલા છે, જોવાના છે. જોઈએ આપણે. રાજ્યના કુલ 42 બંદરોનું નિયમન અને સંચાલન કરે છે. તેની સ્થાપના 1982માં કાયદા દ્વારા કરવામાં આવી હતી. શું આવશે મિત્રો? બંને વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. ગુજરાત મેરીટાઈમ બોર્ડના સંદર્ભમાં જે છે એ વિધાનો જે છે બંને વિધાનો સાચા આપેલા છે. રાજ્યના કુલ 42 બંદરોનું નિયમન અને સંચાલન કરે છે, સાચું વિધાન છે. અને તેની સ્થાપના 1982માં કાયદા દ્વારા કરવામાં આવી હતી, આ વિધાન પણ સાચું આપેલું છે. બંને વિધાનો આપણને જે છે એ સાચા જ આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગાંધીજીના રાજદ્રોહ કેસનું ચિત્રાંકન કોણે કર્યું છે? ગાંધીજીના રાજદ્રોહ કેસનું જે છે ચિત્રાંકન જે છે એ કોણે કર્યું? કોણે આવશે? રવિશંકર રાવળે કર્યું હતું, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા ઉપાયો ભૂમિ સંરક્ષણ માટેના છે? નીચેનામાંથી કયા ઉપાયો જે છે ભૂમિ સંરક્ષણ માટેના આપેલા છે? જોઈએ આપણે. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા, અનિયંત્રિત ચરાણને અટકાવવું, નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા. તમામ વિધાનો જે છે મિત્રો ખાસ યાદ રાખજો, ભૂમિ સંરક્ષણ માટેના જ આપેલા છે. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા, બરાબર. નિયંત્રિત ચરાણને જે છે અટકાવવું, અનિયંત્રિત ચરાણને અટકાવવું, નદીના કોતરો અને પહાડી ઢોળાવો ઉપર વૃક્ષો ઉછેરવા, બરાબર. આ બધા વિધાનો જે છે એ ભૂમિ સંરક્ષણ માટેના આપેલા છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કઈ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે? નીચેનામાંથી મિત્રો કઈ જમીનનું સ્તર જે છે પાતળું અને અપરિપક્વ હોય છે? કઈ પર્વત આવશે રાઈટ આન્સર? અહીંયા પર્વતીય આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કઈ જમીન? તો પર્વતીય જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતનું સંવિધાન ક્યારે લાગુ થયું હતું? મિત્રો ભારતનું સંવિધાન જે છે ક્યારે લાગુ થયું હતું? આપણે સૌ જાણીએ છીએ 26 જાન્યુઆરી 1950 આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. 26 જાન્યુઆરી 1950 જે છે એ ભારતનું સંવિધાન લાગુ થયેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના સંવિધાનના આમુખમાં વપરાયેલી ભાષાનો વિચાર કયા દેશમાંથી લીધેલો છે? ભારતના સંવિધાનમાં મિત્રો આમુખમાં વપરાયેલી ભાષાનો વિચાર જે છે એ કયા દેશમાંથી લીધેલો છે? કયા દેશમાંથી આવશે રાઈટ આન્સર? ઓસ્ટ્રેલિયા પાસેથી લીધેલો છે, ખાસ જ રાખજો મિત્રો. ભારતના સંવિધાનના આમુખમાં વપરાયેલી ભાષાનો વિચાર જે છે એ શેમાંથી? તો ઓસ્ટ્રેલિયા દેશના બંધારણમાંથી લીધેલો છે વિચાર, ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. તારંગા કયા ધર્મ સાથે સંકળાયેલું છે? મિત્રો તારંગા જે છે એ કયા ધર્મ સાથે સંકળાયેલું છે? કયા ધર્મ સાથે આવશે રાઈટ આન્સર? અહીંયા બી અને સી બંને આવશે, બરાબર. બૌદ્ધ અને જૈન, બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંકળાયેલું છે તારંગા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લોંચનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો લોંચનો ડુંગર જે છે
એ મિત્રો કયા જિલ્લામાં આવેલો છે? ભાવનગર જિલ્લામાં આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ જ રાખજો, લોંચનો ડુંગર જે છે એ કયા જિલ્લામાં? તો ભાવનગર જિલ્લામાં મિત્રો લોંચનો ડુંગર જે છે એ આવેલો જ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા સાહિત્યકારે અખાને હસતો ફિલ સુખ કહ્યો હતો? નીચેનામાંથી મિત્રો કયા સાહિત્યકારે જે છે એ અખાને જે છે હસતો ફિલ સુખ કહ્યો હતો? કોણે આવશે રાઈટ આન્સર? ઉમાશંકર જોશીએ કહ્યું હતું, બરાબર. એવું ખાસ જ રાખીશું. અખાને જે છે એ હસતો ફિલ સુખ કોને? તો ઉમાશંકર જોશીએ કહ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સુરઈ પ્રકારના માટીકામની શરૂઆત કયા રાજ્યથી થઈ હતી? સુરઈ, બરાબર. સુરઈ પ્રકારના માટીકામની શરૂઆત જે છે એ કયા રાજ્યથી થઈ હતી? શું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા પશ્ચિમ બંગાળ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે મિત્રો. ખાસ જ રાખજો, સુરઈ પ્રકારના માટીકામની શરૂઆત જે છે એ કયા રાજ્યથી? તો પશ્ચિમ બંગાળ જે છે એ રાજ્યથી સુરઈ પ્રકારના માટીકામની જે છે શરૂઆત થઈ હતી. મિત્રો સુરઈ પ્રકારના માટીકામની શરૂઆત પૂછે તો પશ્ચિમ બંગાળ આવશે. બ્લુ પ્રકારના માટીકામની શરૂઆત પૂછે તો જયપુરથી આવશે. અને ખુર્જા પ્રકારના માટીકામની શરૂઆત પૂછે તો ઓડિશાથી આવશે. આ તમામ માહિતી પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મહાવદ ચોથના દિવસે ક્યાં ગાંધીજીનું અસ્થિ વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું? તેથી દર વર્ષે આ દિવસે અહીં આદિવાસીઓનો મોટો મેળો ભરાય છે. શું આવશે મિત્રો રાઈટ આન્સર? મહાવદ ચોથના દિવસે ક્યાં જે છે ગાંધીજીનું અસ્થિ વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, તેથી દર વર્ષે આ દિવસે અહીંયા જે છે આદિવાસીઓનો મોટો મેળો ભરાય છે. ક્યાં આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા જેમલગઢ આપણો રાઈટ આન્સર બની જશે. ઓપ્શન સી, બરાબર. મહાવદ ચોથના દિવસે ગાંધીજીનું અસ્થિ વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, તેથી દર વર્ષે જે છે એ જેમલગઢ ખાતે આદિવાસીઓનો સૌથી મોટો મેળો ભરાતો હોય છે. ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત પ્રખ્યાત ભક્ત કવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબુર નીચેનામાંથી કયા સ્થળે આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે? મિત્રો ગુજરાત એવા પ્રખ્યાત જે છે કવિ દયારામના જે છે ચશ્મા, હસ્તપ્રત અને તંબુર, બરાબર, આ નીચેનામાંથી કયા સ્થળે આદરપૂર્વક જે છે જાળવી રાખવામાં આવેલા છે? શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા ડભોઈ ખાતે આવશે, બરાબર. ડભોઈ, વડોદરામાં ડભોઈ ખાતે જે છે એ સાચવવામાં આવેલા છે એમના ચશ્મા, હસ્તપ્રત અને તંબુરો, બરાબર. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો ડભોઈમાં એક રામસર સાઇટ આવેલી છે, વઢવાણા રામસર સાઇટ, એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સારંગી જેવું વાદ્ય જૂન કઈ જાતિમાં જોવા મળે છે? મિત્રો સારંગી જેવું વાદ્ય જે છે જૂન, બરાબર, આ કઈ જાતિમાં જોવા મળે છે? શું આવશે? સીધી જાતિમાં જોવા મળે છે. ખાસ જ રાખજો, સારંગી જેવું વાદ્ય જૂન જે છે કઈ જાતિમાં? તો સીધી જાતિમાં જે છે જૂન પ્રકારનું વાદ્ય જોવા મળતું હોય છે. ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. બંગાળની કાયમી જમાબંધી 1973 બાબતે સાચા વિધાનો જણાવો. મિત્રો બંગાળની જે છે કાયમી જમાબંધી 1973 બાબતે જે છે આપણને અહીંયા વિધાનો આપેલા છે. જોઈએ આપણે. જમીન મહેસૂલ ભરવાની શરતે જમીનદારોને જમીનના માલિક તરીકે ગણવામાં આવ્યા. મહેસૂલ જમાબંધી કાયમી રીતે નિયત કરવામાં આવી. શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? બંને વિધાનો સાચા જ આપેલા છે. ખાસ જ રાખજો, જમીન મહેસૂલ ભરવાની શરતે જે છે જમીનદારોને જમીનના માલિક તરીકે ગણવામાં આવ્યા, સાચું વિધાન છે. અને મહેસૂલ જમાબંધી કાયમી રીતે નિયત કરવામાં આવી, આ વિધાન પણ સાચું આપેલું છે. બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે. ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઇલોરામાં એક ખડકમાંથી કોતરેલું કોનું મંદિર છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ઇલોરાની વાત આવે એટલે આપણને કૈલાસનાથ મંદિર જ યાદ આવવું જોઈએ, બરાબર. મતલબ ઘણા બધા મંદિર છે, પણ કૈલાસનાથ મંદિર જે છે એક જ ખડકમાંથી કોતરેલું ભવ્યથી ભવ્ય મંદિર છે. મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ જિલ્લામાં જે છે ગુફાઓ આવેલી છે. ઔરંગાબાદનું મિત્રો નામ પણ બદલાયેલું છે. નવું નામ આપણને ખ્યાલ હોવો જોઈએ. છત્રપતિ સંભાજીનગર એનું ઔરંગાબાદનું નવું નામ છે. ત્યાં ખાતે મિત્રો જે છે એ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ જિલ્લામાં જે છે એટલે કે છત્રપતિ સંભાજીનગર એ જિલ્લામાં જે છે એ ગુફાઓ આવેલી છે, જેમાં વાત કરીએ 34 ગુફાઓનો જે છે સમાવેશ થાય છે, જેમાં બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મ સાથે સંકળાયેલી ગુફાઓ જોવા મળે છે. બૌદ્ધ ધર્મને લગતી 1 થી 12 નંબરની ગુફાઓ છે, હિન્દુ ધર્મને લગતી 13 થી 29 નંબરની છે, અને જૈન ધર્મને લગતી 30 થી 34 નંબરની ગુફાઓ જોવા મળે છે, બરાબર. એના વિશે તમામ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સદાકાળ કાવ્ય સંગ્રહ કયા સાહિત્યકારનો છે? મિત્રો સદાકાળ કાવ્ય સંગ્રહ જે છે નીચેનામાંથી કયા સાહિત્યકારનો છે? કોનો આવશે મિત્રો રાઈટ આન્સર? ખબરદાર, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખબરદાર જે છે એમનો છે. ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કોણે ભારતીય શિક્ષણના મેગ્ના કાર્ટા તરીકે જાણીતા શિક્ષણનો ખરડો પસાર કર્યો હતો? કોણે મિત્રો ભારતીય શિક્ષણના મેગ્ના કાર્ટા તરીકે જાણીતા શિક્ષણનો જે છે એ ખરડો પસાર કર્યો હતો? કોણે આવશે મિત્રો રાઈટ આન્સર? ચાર્લ્સ વુડે જે છે પસાર કર્યો હતો. ખાસ જ રાખજો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા સ્થાપત્યકારને શિલ્પ વિરાસતની પદવી મળેલી છે? નીચેનામાંથી કયા સાહિત્યકારને મિત્રો જે છે એ મતલબ
સ્થાપત્યકારને શિલ્પ વિરાસતની જે છે એ પદવી મળેલી છે? કોને આવશે? પ્રભાશંકર સોમપુરાને મળેલી છે. ખાસ યાદ રાખજો મિત્રો, નીચેનામાંથી કોને? તો પ્રભાશંકર સોમપુરા જે છે એ શિલ્પ વિરાસતની જે છે પદવી મળેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા ચિત્રકારને ગુજરાતના કલા જગતમાં સુદામા તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો નીચેનામાંથી જે છે એ કયા ચિત્રકારને જે છે ગુજરાતના કલા જગતમાં સુદામા તરીકે ઓળખવામાં આવે છે? સો કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? કનૈયાલાલ યાદવ આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. નીચેનામાંથી કોને? તો કનૈયાલાલ યાદવ જે છે એ મિત્રો ચિત્રકારને ગુજરાતના કલા જગતમાં જે છે સુદામા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સરકાર કોઈ એવો કર લગાવી શકશે નહીં કે જે કોઈ વિશિષ્ટ ધર્મ અથવા ધાર્મિક કાર્ય માટે લગાવવામાં આવ્યો તે અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? આ જોગવાઈ મિત્રો 27 જે છે અનુચ્છેદ એમાં કરવામાં આવેલી છે. સરકાર કોઈ એવો કર લગાવી શકશે નહીં કે જે કોઈ વિશિષ્ટ ધર્મ અથવા ધાર્મિક કાર્ય માટે લગાવવામાં આવ્યો હોય. બરાબર, તે અંગેની જોગવાઈ જે છે કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 27માં આવી જોગવાઈ જે છે કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાંધીજીની 50મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતનો તપસ્વી કાવ્ય કયા સાહિત્યકારે લખ્યું હતું? ગાંધીજીની મિત્રો 50મી જન્મ જયંતિ નિમિત્તે જે છે એ ગુજરાતનો તપસ્વી કાવ્ય બરાબર કયા સાહિત્યકારે લખ્યું હતું? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? કવિ નાનાલાલ આવશે. બરાબર, એમને લખેલું હતું. ગાંધીજીની 50મી જન્મ જયંતિ નિમિત્તે જે છે એ ગુજરાતનો તપસ્વી કાવ્ય સંગ્રહ જે છે કોણે? તો કવિ નાનાલાલે જે છે એ લખેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પુષ્ટિ માર્ગ સંપ્રદાયના આદ્ય સ્થાપક નીચેનામાંથી કોણ હતા? મિત્રો પુષ્ટિ માર્ગ સંપ્રદાયના જે છે આદ્ય સ્થાપક નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? આપણો વલ્લભાચાર્ય હતા. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. સાવ ઇઝી ક્વેશ્ચન આપેલો છે મિત્રો. પુષ્ટિ માર્ગ સંપ્રદાયના આદ્ય સ્થાપક કોણ? તો વલ્લભાચાર્ય જે છે પુષ્ટિ માર્ગ સંપ્રદાયના આદ્ય સ્થાપક હતા. મિત્રો એમની વાત કરીએ વલ્લભાચાર્ય વિશે તો એમનો જન્મ જે છે વર્તમાન છત્તીસગઢ રાજ્યમાં ચંપારણ ખાતે એમનો જન્મ થયો હતો. તેમણે મિત્રો વૈષ્ણવ ધર્મના પુષ્ટિ માર્ગ જે છે શુદ્ધ દૈતવાદની સ્થાપના કરી હતી. અને મિત્રો એમણે જે છે એ કૃષ્ણ ભક્તિનો ઉદ્દેશ્ય આપેલો હતો. અને મિત્રો વૈષ્ણવ સંપ્રદાયમાં ગીત અને સંગીતનું ખૂબ જ મહત્ત્વ છે, જેમણે પુષ્ટિ માર્ગીય કે હવેલી સંગીત તરીકે ઓળખવામાં આવે છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પોથી ચિત્રની પરંપરા કયા રાજવંશના સમયથી શરૂ થઈ હતી? પોથી ચિત્રની પરંપરા મિત્રો કયા રાજવંશના જે છે સમયથી શરૂ થયેલી છે? સોલંકી કાળ આવશે. બરાબર, સોલંકીઓના સમયથી જે છે પોથી ચિત્રની પરંપરા જે છે એ શરૂ થયેલી જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પરમાણુને ક્રમાંક શેના આધારે આપવામાં આવે છે? પરમાણુનો મિત્રો ક્રમાંક જે છે શેના આધારે આપવામાં આવે છે? ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે આપવામાં આવે છે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. પરમાણુને ક્રમાંક શેના આધારે? તો ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે જે છે પરમાણુને ક્રમાંક આપવામાં આવતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સૂર્યમંડળના કયા ગ્રહોની ધરી ભ્રમણની દિશા પૃથ્વીના ધરી ભ્રમણની દિશા કરતાં ઉલટી છે? મિત્રો સૂર્યમંડળના જે છે કયા ગ્રહની ધરી ભ્રમણની દિશા જે છે એ પૃથ્વીના ધરી ભ્રમણની દિશા કરતાં ઉલટી જોવા મળે છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? શુક્ર અને યુરેનસ આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સૂર્યમંડળના કયા ગ્રહ? તો શુક્ર અને યુરેનસ જે છે એ ગ્રહની ધરી ભ્રમણની દિશા જે છે પૃથ્વીના ધરી ભ્રમણની દિશા કરતાં જે છે એ ઉલટી જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચે પૈકી કોનો સૂર્યમંડળમાં સમાવેશ થતો નથી? નીચેનામાંથી મિત્રો કોનો જે છે એ સૂર્યમંડળમાં સમાવેશ થતો નથી? તારાઓ. બરાબર, તારાઓનો જે છે એ સૂર્યમંડળમાં સમાવેશ થતો નથી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પૂનમ પછીના દરેક દિવસે પૃથ્વી પરથી દેખાતા ચંદ્રના તેજસ્વી ભાગનું કદ કેવું થાય છે? કેવું થશે મિત્રો? ઘટતું જાય. બરાબર, ઘટતું જાય છે. પૂનમ પછીના દિવસો પછી જે છે પૃથ્વી પરથી દેખાતા ચંદ્રના તેજસ્વી ભાગનું જે છે કદ કેવું? તો એનું કદ ઘટતું જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી અદિશ રાશિ કઈ છે? નીચેનામાંથી મિત્રો અદિશ રાશિ જે છે એ કઈ છે? તાપમાન આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી અદિશ રાશિ કઈ? તો તાપમાન જે છે મિત્રો અદિશ રાશિ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૂનાગઢમાં આવેલ બાબા ફ્યારેની ગુફાઓ પર કયા રાજવંશની કાળા પરંપરાનો પ્રભાવ જોવા મળે છે? જૂનાગઢમાં મિત્રો આવેલા જે છે બાબા ફ્યારેની ગુફાઓ પર કયા વંશની કાળા પરંપરાનો જે છે પ્રભાવ જોવા મળે છે? સાતવાહન વંશ આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના ઉપરાષ્ટ્રપતિને પદ ભ્રષ્ટ કરવાની દરખાસ્ત કયા દાખલ કરી શકાય છે? મિત્રો ભારતના ઉપરાષ્ટ્રપતિને જે છે પદ ભ્રષ્ટ કરવાની દરખાસ્ત જે છે એ ક્યાં દાખલ કરી શકાય? રાજ્યસભામાં દાખલ કરી શકાય. બરાબર, ભારતના ઉપરાષ્ટ્રપતિને પદ ભ્રષ્ટ કરવાની દરખાસ્ત જે છે એ ક્યાં? તો રાજ્યસભામાં જે છે દાખલ કરી શકાતી હોય છે. મિત્રો ખાસ યાદ રાખજો, પદ ભ્રષ્ટ કરવાની પ્રક્રિયા માટે જે છે રાજ્યસભામાં અસરકારક બહુમતીથી પદ ભ્રષ્ટની દરખાસ્ત પસાર થવી આવશ્યક હોય છે.
ત્યારબાદ પદ ભ્રષ્ટ કરવાની દરખાસ્ત જે છે લોકસભામાં પણ સાદી બહુમતી દ્વારા પસાર થવી જરૂરી હોય છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંચાયતના સરપંચ તથા સભ્યોની લાયકાત કોણ નક્કી કરે છે? પંચાયતના સરપંચ તથા સભ્યોની લાયકાત જે છે એ મિત્રો નીચેનામાંથી કોણ નક્કી કરે? કોણ આવશે રાઈટ આન્સર? વિધાનસભા. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. વિધાનસભા નક્કી કરશે પંચાયતના સરપંચ તથા સભ્યોની લાયકાત. કોણ? તો વિધાનસભા જે છે એ નક્કી કરશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે? મિત્રો ગ્રામ પંચાયતની જે છે પ્રથમ બેઠકની તારીખ જે છે એ કોણ નક્કી કરશે? ટીડીઓ કરશે. બરાબર, ટીડીઓ જે છે એ ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ જે છે એ નક્કી કરતા હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, કયા અનુચ્છેદ અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિનો કાર્યભાર સંભાળે છે? નીચેનામાંથી જે છે મિત્રો કયા અનુચ્છેદ અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિનો જે છે એ કાર્યભાર સંભાળે છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા અનુચ્છેદ 64 આવશે. બરાબર, એના અંતર્ગત જે છે એ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિનો જે છે એ કાર્યભાર સંભાળતા હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1 માઇક્રોનથી કેટલા માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસેલ કહેવાય છે? 1 માઇક્રોનથી જે છે કેટલા માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને જે છે એ એરોસેલ કહેવામાં આવે છે. કેટલા આવશે? 10 માઇક્રોન આવશે. બરાબર, આપણો જવાબ ઓપ્શન એ બની જશે. 10 માઇક્રોન જે છે એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નંદ સામવેદી ઉપનામ કયા કવિનું છે? નંદ સામવેદી આ ઉપનામ જે છે એ મિત્રો કયા કવિનું છે? કોનું આવશે રાઈટ આન્સર? ચંદ્રકાંત શેઠ આવશે. બરાબર, એમનું છે ઉપનામ. ખાસ યાદ રાખજો. નંદ સામવેદી જે છે ઉપનામ કોનું? તો ચંદ્રકાંત શેઠ જે છે એમનું આ ઉપનામ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, સ્ટેડિયમ અને સાઇન બોર્ડના અવશેષો કયા પુરાતત્વીય સ્થળેથી મળ્યા છે? સ્ટેડિયમ અને સાઇન બોર્ડના અવશેષો જે છે મિત્રો કયા પુરાતત્વીય સ્થળેથી મળી આવ્યા છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા મિત્રો ધોળાવીરા આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. સ્ટેડિયમ અને સાઇન બોર્ડના અવશેષો જે છે એ કયા પુરાતત્વીય સ્થળેથી? તો ધોળાવીરા ખાતેથી જે છે એ મળી આવેલા જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અક્કડના રાજા સારાગોનના શિલાલેખમાં મેલુહા શબ્દ કોના માટે વપરાયેલ છે? અક્કડના રાજા જે છે સારાગોનના શિલાલેખમાં મિત્રો મેલુહા શબ્દ જે છે એ કોના માટે વપરાયેલ છે? કોના માટે આવશે? હડપ્પીય સભ્યતા માટે આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો. અક્કડના રાજા સારાગોનના શિલાલેખમાં જે છે મેલુહા શબ્દ કોના માટે? તો હડપ્પીય સભ્યતા માટે મિત્રો મેલુહા શબ્દ જે છે એ વપરાયેલો શબ્દ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, કાલીબંગાન વિશે સાચા વિધાનો જણાવો. કાલીબંગાન, બરાબર, એના વિશે આપણને અહીંયા વિધાનો આપેલા છે. જોઈએ આપણે. કાલીબંગાન રાજસ્થાનમાં આવેલું હડપ્પીય સ્થળ છે. કાલીબંગાન કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક છે. તાંબાના અનેક પ્રકારના ઓજારોનું નિર્માણ કાલીબંગાનમાં થયું હતું. શું આવશે મિત્રો? તમામ વિધાનો સાચા આપેલા છે. ખાસ યાદ રાખજો. કાલીબંગાન જે છે રાજસ્થાનમાં આવેલું હડપ્પીય સ્થળ છે, સાચું વિધાન છે. કાલીબંગાન કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક છે, આ વિધાન પણ સાચું છે. અને તાંબાના અનેક પ્રકારના ઓજારોનું જે છે નિર્માણ કાલીબંગાનમાં થયું હતું, આ વિધાન પણ સાચું છે. તમામ વિધાનો જે છે આપણને સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જે લોકભરતમાં આવશે. બરાબર, ભરતમાં જે લોકભરતમાં ગાજના ટાંકાથી આભલા ભર્યા હોય અને ચારે બાજુ કિનાર એક સરખા કાંગરાથી ભરી હોય તેને કેવું ભરત કામ કહેવામાં આવે છે? જે લોકભરતમાં મિત્રો ગાજના ટાંકાથી આભલા ભર્યા હોય અને ચારે બાજુની કિનાર એક સરખા કાંગરાથી ભરી હોય તેને કેવું ભરત કામ કહેવામાં આવે છે? કેવું આવશે મિત્રો રાઈટ આન્સર? મહાજન ભરત આવશે. બરાબર, મહાજન ભરત અથવા તો મહાજનિયા ભરત તરીકે એને ઓળખવામાં આવે છે. અને મિત્રો સૌરાષ્ટ્રના વાણિયા, શ્રીમાળી, સોની, લુહાણા વગેરે જાતિની સ્ત્રીઓ જે ભરતકામ કરે તે મહાજનિયા અથવા તો મહાજન ભરત તરીકે જાણીતું છે. ખાસ યાદ રાખજો. આ ભરતકામ જે છે મિત્રો કાંઠી ભરતને મળતું આવે છે અને તેમાં ખેડ ભરતના શોભન પ્રતીકો, રંગો અને ભાતો પણ જોવા મળે છે. એના વિશે આપણને તમામ માહિતી ખ્યાલ હોવી જોઈએ. મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? ગ્રામ પંચાયતની મિત્રો સભ્ય સંખ્યા જે છે એ કોના દ્વારા નક્કી કરવામાં આવશે? કલેક્ટર દ્વારા. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો. ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા કોના દ્વારા? તો કલેક્ટર દ્વારા જે છે એ ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા જે છે નક્કી કરવામાં આવતી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કવિ ચીનુ મોદીનું ઉપનામ જણાવો. કવિ ચીનુ મોદીનું ઉપનામ જે છે એ મિત્રો શું છે? ઈર્ષાદ આવશે. બરાબર, સાવીજી ક્વેશ્ચન છે અહીંયા. કવિ ચીનુ મોદીનું ઉપનામ શું? તો ઈર્ષાદ જે છે એ ચીનુ મોદીનું ઉપનામ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, કાશ્ય નૃત્યાંગનાની મૂર્તિ ક્યાંથી મળી આવેલ છે? કાશ્ય નૃત્યાંગનાની મૂર્તિ જે છે એ મિત્રો ક્યાંથી મળી આવેલી છે? ક્યાંથી આવશે? મોહેજો-દડો આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. કાશ્ય નૃત્યાંગનાની મૂર્તિ જે છે એ ક્યાંથી? તો મોહેજો-દડો ખાતેથી કાશ્ય નૃત્યાંગનાની મૂર્તિ જે છે
એ મળી આવેલી છે. મિત્રો જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર મિત્રો તમારે જે છે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર, ખાસ મિત્રો તમે કોમેન્ટ એક જે છે આનો આન્સર કોમેન્ટમાં જણાવી દેજો, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે. બરાબર, કયા બંધારણીય સુધારા દ્વારા સંવિધાનના આમુખમાં સુધારો કરાયો હતો? કયા બંધારણીય સુધારા દ્વારા મિત્રો જે છે એ સંવિધાનના આમુખમાં સુધારો કરાયો હતો? આ સાવ ઇઝી ક્વેશ્ચન છે મિત્રો, આપણે જે છે અગાઉ પણ આ પૂછેલો છે. તો આઈ હોપ કે તમને આનો એક આન્સર જે છે આવડતો હશે. તો એક આન્સર મિત્રો આનો એક કોમેન્ટમાં જણાવી દેજો. બરાબર, કયા બંધારણીય સુધારા દ્વારા જે છે સંવિધાનના આમુખમાં સુધારો કરાયો છે? આનો એક આન્સર મિત્રો તમે કોમેન્ટમાં જણાવી દેજો. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. આવનારી એક્ઝામ જે છે એમાં મિત્રો આ વિડીયો તમને જે છે ખૂબ અને ખૂબ ઉપયોગી થવાના છે. તો જ્યાં સુધી એક્ઝામ ના આવે ત્યાં સુધી મિત્રો આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.